ક્ષત્રિય સમાજના આગેવાન, ક્ષત્રિય સમાજની આન બાન અને શાન, ક્ષત્રિય સમાજનું ગર્વ અનિરુદ્ધસિંહ જાડેજા રીબડા એ ગઈકાલે એક ષડયંત્રનો શિકાર થયા છે સાહેબ. એમની જે સજા માફીનો હુકમ હતો એ રદ કરી એમને હાજર થવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. ખાસ કરીને મારા ક્ષત્રિય સમાજની દરેક સંસ્થા, દરેક સંગઠનને ખાસ જાગૃત મારા સમાજના યુવાન ભાઈઓને વિનંતી કે હવે જો આપણે ચૂપ રહ્યા ને તો સાહેબ આપણે એક પછી એક આગેવાન આવા ષડયંત્રના શિકાર થતા રહેશે સાહેબ. આ સમાજને જ્યારે પણ જરૂર પડી ને ત્યારે સાહેબ રીબડા પરિવાર રાત્રે 2 વાગે સમાજની સાથે ઉભો રહ્યો છે અને આજે સમાજે એમને સાથે ઉભા રહેવાની આ સમાજની ફરજ છે સાહેબ. જે લેભાગુ આગેવાનો માત્ર સ્ટેજ પૂરતા જ દેખાય છે એ આગેવાનો કાન ખોલીને સાંભળી લીધો. સમાજના આવા પ્રશ્નોમાં જો તમે ગ્રાઉન્ડ ઉપર નહીં આવો ને તો સાહેબ હવે ક્ષત્રિય સમાજનો જાગૃત યુવાન તમારું જાહેરમાં અપમાન કરતા પણ અચકાશે નહીં. જે વડીલો, જે આગેવાનો સમાજ માટે રાત દિવસ મહેનત કરે છે એ વંદનીય છે, પૂજનીય છે. પણ આજે રીબડા પરિવાર સાથે આ સમાજે સાહેબ ઊભું રહેવાની ખૂબ જરૂર છે, કારણ કે સમાજ માટે આ રીબડા પરિવાર રાતના 2 વાગ્યાનો હોકારો થઈને ઊભો રહ્યો છે.